નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વર જેડીસીમાં આવેલી સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 15 દિવસમાં કંપનીમાં 3 વખત ચોરીની ઘટના બનતા કંપનીના સત્તાધીશો ચિંતાતુર બન્યા છે। ત્યારે ચોરીની ઘટના કંપનીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થતાં જીઆઈડીસી પોલીસે તપાસ શરૂ કરી છે। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીના સત્તાધીશો તસ્કરોથી પરેશાન છે। કંપનીમાં થોડા દિવસે બનતી ચોરીની ઘટનાઓ કંપની સત્તાધીશો માટે સરદર્દ બની છે। આ સમયગાળા દરમિયાન લાખો રૂપિયાની ચોરીની ઘટના સામે આવી છે। કંપનીના સત્તાધીશો અનુસાર પોલીસને ફરિયાદ કરવા છતાં પરિણામ શૂન્ય મળ્યું છે। આજે સામે આવેલી ત્રીજી ઘટના બાદ કંપનીએ સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે। આ ફૂટેજના આધારે પોલીસે તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। એક સીસીટીવી ફૂટેજમાં તસ્કર કેમેરામાં કપડું નાખતો પણ નજરે પડ્યો છે। 3 વખત ત્રાટકેલા તસ્કરોએ કંપનીમાંથી લોખંડના સામાનની ચોરી કરી છે। ત્યારે જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। રિપોર્ટર જેએસ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। હું કેતન પટેલ સ્ટીલ ફેબ ઇક્વિપમેન્ટ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવું છું। અમારી કંપનીમાં છેલ્લા 2 અઠવાડિયેથી ચોરી થઈ રહી છે। પહેલી ચોરી 8/9/2025ના રોજ થયેલ, જે સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયેલ ને અંદાજે 1,50,000ની ચોરી થયેલ। એની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી। બીજી ચોરી તારીખ 21/3/2025ના રોજ થયેલી, જેમાં અંદાજે 1 લાખ રૂપિયાનું એસએસનું રો મટીરિયલની ચોરી થયેલી। એની જાણ બી અમે પોલીસ સ્ટેશનમાં કરેલી। આજે વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં ફરી કંપનીમાં પ્રવેશ કરી ચોરીનો અંજામ આપ્યો હતો। વારંવાર એક જ જગ્યાએથી આવી રહ્યા છે ચોર ને ચોરીને અંજામ આપી રહ્યા છે। આ ચોરીની જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરેલી છે। અમારી પોલીસને વિનંતી છે કે આનો વહેલી તકે ઉકેલ લાવે।